સાહેબ, અનુકૂળ સંજોગોમાં જીવતો માણસ સુખી હોય છે, પરંતુ સમય અને સંજોગોને અનુકૂળ બનાવીને જીવે ને તે માણસ વધારે સુખી કહેવાય. સાહેબ, સામેની વ્યક્તિની લાગણી તો સરળતાથી દુભાવી શકીએ છીએ, પરંતુ એ જ લાગણી મેળવવીને તે ખૂબ જ મુશ્કેલ છે. સાહેબ, હંમેશા યાદ રાખજો, નમ્રતા પથ્થરને પણ મીણ બનાવી દે છે. કર્મના સ્વરૂપનો વિચાર કરવાથી નમ્રતા આવે છે સાહેબ, અને ધર્મનો વિચાર કરવાથી નિર્ભયતા આવે છે. સાહેબ, હંમેશા યાદ રાખજો, મહાન વ્યક્તિ હોય ને તેનું મુખ્ય લક્ષણો તેની વાણી, વર્તન અને નમ્રતામાં જ રહેલું છે. સાહેબ, સંબંધોને જો લાંબો સમય માટે ટકાવી રાખવા હોય ને તો તેને સ્નેહની સાથે સમજણથી પણ સાચવવા પડે છે. સાહેબ, સંબંધ અને પૈસાની કિંમત ખૂબ જ કરજો, કારણ કે ગુમાવવા સહેલા છે પરંતુ કમાવવા મુશ્કેલ છે. સાહેબ, વાણી અને સંયમનો પહેલો નિયમ એ છે કે વગર પ્રયોજને અને વધુ પડતું બોલવું નહીં. સાહેબ, બીજાની જીભ અને તમારા કાન કામમાં લેશો તો તમને જીવનમાં કામ આવે તેવી ઘણી બધી વાતો જાણવા મળશે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરજો, ખૂબ જ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.